આઈ હોપ છો બધા મજામાં જશે મજામાં જ હોવા જોઈએ. તો આજે આપણે રેડી થઈ ગયા છે અને જવાનું છે બહાર, એટલે બહાર કે આખા નહીં જે ગણપતિ બાપાનું છે એટલે બધા દર્શન કરવા જઈશું. અને આ છે મારી સેન્ડુ 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 ઇધર ઇધર સેન્ડુ મેરી ડુગુ એ ડુડુ. તો ચલો આપણે જઈએ છીએ વિશુના જોડે. વિશુ છે પેલા ઘરે દુકાને કે દુકાને ગઈ છે. ચલો હું તમને એ પણ બતાવું છું, અમારા બ્લોગમાં એ પણ સરપ્રાઈઝ છે. એ પણ અમે કરી છે, મતલબ દુકાન કરી છે, પણ શાની કરી છે નહીં કહું. તો ચલો તમને ત્યાં જઈને બતાવું. વિશુ અમારા જો ક્યાં જાય આવી ગયા. મેં ઉલ્લુ બનાવીને ઘરે બોલાવ્યા છે. જોડે કેમ ચંપલ પહેરે મારી દીકરી બેનને બહાર જ આવી ગઈ. મને પગાતું નથી, મારી હેલ્પ કરશે, મારા સેન્ડલ ઉતારશે, પહેરાવી દો ને. મારી ચીજ રેડી છે. આ છે આપણી દુકાન, જોઈ શકો છો શ્રીજી સ્ટોર ના કિશુ મેડમ તો જો આ છે આપણી મસ્ત બ્યુટીફુલ દુકાન છે. અમે દુકાન કરી છે નવી. હજુ અડધું વસ્તુ બાકી છે. અત્યારે પાક છે, શેમ્પુ છે, કચુંબા છે, નાના છોકરાઓનું ગિફ્ટનું પેકેટ હોય એવું કંઈ છે, પછી કોફી છે, અગરબત્તી, બધું ટોટલી મતલબ બહુ બધું છે. એન્ડ હજુ કરિયાણાનું બાકી છે, થોડો ટાઈમ જાય પછી અમે કરીશું, કેમ કે અત્યારે ચોમાસું છે તો પાણી ભરે. અને આ બધું અમારો ભાગ છે, જોઈ શકો છો તમે કેવો ભાગ છે. हम ऐसे गोल गोल घूम रहे हैं, गोल गोल घूम रहे हैं, मैं और जीजू गोल गोल घूम रहे हैं, गोल गोल घूम रहे हैं, मैं और जीजू गोल गोल घूम रहे हैं, गोल 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 गोल. मेरी जीजू गोल गोल घूमेगी, ये घूमी घूमी करेगी, मेरी गुगली घूमी घूमी करेगी. बहुत बहुत गर्मी लग रही है अभी गाइस. So guys, गेस करो इसमें से मैं क्या खाऊंगी. हम लोग मेरी फेवरेट क्या चीज़ है. विशु लाए है मेरी फेवरेट चीज. विशु वो दोपहर में तुम लाए थे ना, वो क्या था? सॉरी गुजराती में बोला मुझे. अंदर ये भी आ गया. विशु तुम्हें बपोर में बपोरे लाया था, बोलो काल रात लाया था. हरी हो तो नहीं आप 5 वालों तो मुझे डबरी निकले वो आ दीजिए. हाँ સરસ. અત્યારે તો હું આ ખાઈશ. પછી મારી ક્યાં ગઈ મારી પણ ચીપ પતી ગઈ. પતી ગઈ કેમ ગઈ? કઈ ચિપ્સ પતી ગઈ 10 વાળી કેમ ગઈ? સોલેડ મસ્તી ક્યાં પૂરી? સોલેડ મસ્તી પૂરી થઈ ગઈ. મારું સોલેડ મસ્તી ખાવી હતી ને આ મેડમ મારી ખુરશીમાં બેસી ગયા છે. ને અમારે સેન્ડવી થઈ જાય, અમારે ગોડુલો થઈ જાય, ગુગલો 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 ગુગલો. આમ જો ડાયપર પહેલી થી માં દીકરા ક્યાં જાવ છે બેટા? બેટા जी इसको घूमी घूमी करना है, इसको घूमी घूमी करना है, घूमी घूमी. તો ગાઈસ હવે આપણે જવાનું છે ગણપતિ બાપાના મંદિરે. બધે દર્શન કરવા જઈશું, કેમ કે અમે હમણાંથી ગયા નથી. મેડમ ખાઈને બેસી ગયા, જો મજા આવી ગઈ. બાકી 2 દિવસથી તો દેખાડી નથી, આજ પાછી આવી. એમાં એવું કાલે મારું માથું એવું દુખતું ને નથી. અમારે આવું તો તને ખબર એક ઓટો તો મારું ત્યાં કાલે બપોરે અહીંયા કામ કરીને ગઈ ને, બહુ માથું ચડ્યું હતું મારું બરાબર. એટલે આવી ગયું. અત્યારે માથું બધું નથી દુખતું, એટલે આરામ મળી એટલે આવું. આ જો મેડમ જો મારી દુકાન મને પૂછ્યા કે કચરો અહીંયા નહીં નાખે, એટલી હરામખોર છે. ભાઈ સીન નાખજો, જાણે સારું કામ કર્યું હોય ને. હું ખાઈ નહીં લેવાનું રહ્યું. પાવા 2 મિનિટ કેમનું કરી છે ને, એટલે જ નહીં ફાવતું. મેં કીધું કેમ નહીં ફાવતું. પકડો તમે. હાય સવ ખાઈ મારા ડુગુને ના ભાવ, મને ન ભાવ. લાવ હવે ગરમી લાગે છે પણ. ને ગાઈસ પંખો બંધ રાખ્યો છે. આ પંખાનો અવાજ એટલો આવે છે ને કે વાત જાય, મારું માથું દુખવા માંડે, એટલે પંખો જ ચાલુ નથી કરતો હું. જો ખાલી તમને લોકોનો અવાજ સંભળાવી દેજો ખાલી. જોજો આ નહીં હારા ડુગુ
કેટલો અવાજ આવે છે, કેટલો સ્પીડમાં ફરે છે. હા બસ ચાલુ રાખો તો. એટલે હું ચાલુ નહીં રાખતો કેમ કે બહુ અવાજ આવે. ને આ મારી દુકાન નહીં હાલવા દે લાગે છે એવું. પોતે જ બધું ખાઈ જાય છે. મેગી મસાલો બી લાયા? સારું કામ કરી હાલો મેગી મસાલો. આ જ બધું ખાઈ જાય છે મારી દુકાનનું. લસણનો પેસ્ટ લાયા તમે? ઓહો મસ્ત કામ કર્યું. અમારે એથી જ પકડી લઈ આવો. તો પૈસા જ દેવા જશે ને બારા પેકેટ આવશે. દુકાન મારી ભાગ મારો. ક્યાં લખ્યું તારી નામ છે તારું દુકાનમાં? નામ તો ના રાખ્યું અમારું પણ છે દુકાન મારી. કોને કીધું કાગળિયા છે દુકાનના તારા? આમાં કઈ મીઠું આપો ને. કેમાં છે આમાંથી? અમારો મોબાઈલ ચાર્જિંગ થાય છે ને અહીંયા બધી જો કેમ કે અહીંયા અત્યારે નથી સુલેવા નથી રાખી કેમ કે બહાર જોઈ શકો તમે તડકો આવે છે ને એટલે અહીંયા બધી ચોકલેટ જે હોય ને મતલબ ડેરી મિલ્ક ને એ બધું ઓગળી જાય છે ને મારે સીનથી જોઈ લો તમે લોકો. ડેરી મિલ્ક બી લાયા? મતલબ ડેરી મિલ્ક જેવી ચોકલેટ જે બધી હોય ને ઓગળી જાય એમ અને જે પ્લાસ્ટિકમાં ચોટી જાય એટલે પછી નાના છોકરાને મજા ના આવે એટલા માટે પછી અહીંયા નથી રાખી. ત્યાંથી હું અહીંયા તડકો આવે છે ને એટલે 5 થી 6 7 વાગ્યા સુધી ત્યાં સુધી હું અહીંયા નથી રાખતો પછી ત્યાં નીચે જ રાખું છું પછી તડકો જાય ને પછી ત્યાં અહીંયા રાખી દઉં. ના મેડમ ખાઈ લીધું પછી કે લે દીકરા લે તમે થોડું ખાઓ ને હું આપણે બે ખાઈએ પછી આપણે બીજું ને આ બધું જોઈ શકો છો તમે બિસ્કિટ પાર્લે ને બધું હજી સ્ટાર્ટિંગ જ છે ગાઈસ તો એટલે થોડું જ બધું છે. આ બધા નાના છોકરાઓને લગતું જ વસ્તુ આપણે રાખી જો અત્યારે તો ઠીક પછી બહુ બધી વસ્તુ લાવશું પણ અત્યારે તો આટલી જ વસ્તુ રાખી છે. પછી ધીમે ધીમે હજી રોજ થોડું ચાલુ જ છે બધું આવવાનું. હજુ ફ્રીજ લેવાનું બાકી છે એટલે ફ્રીજ બી આવી જશે. મમ્મી પપ્પાને આ કિસ્સું રોજ કહેતા હતા કે ચલો આપણે દુકાન કરી છે અહીંયા વિસુ બેસે દુકાન કરી દુકાન કરી દીધી એ લોકોએ બરાબર છે કમ્પ્લીટ કરી દીધી ને મારે બેસવાનું બરાબર એ મને કઈ પ્રોબ્લેમ નથી હું તો આખો દી બેસીશ બરાબર છે બરાબર ને હવે પ્રોબ્લેમ કોને થાય છે ને તમે હમણાં ફેસ રિએક્શન જોઈ શકશો હમણાં કોને પ્રોબ્લેમ થાય છે જો અમુક માણસોને મોટા હંતાડા હોય કેમ કે આવું જાવું મેડમને ગાડી વગર શું કે ચાલીને તો મેડમ આવતા નથી કે સેન્ડી હોય ક્યારેક સેન્ડી ના હોય તોય નથી આવતી. જો છે આ મેડમ ને બધું મફતમાં ખાવું છે આ ખાવ સિંગ ભજીયા ખાવા બધું મફતમાં નહીં મળે પૈસા લાવો તમારા ખીચામાં પૈસા મૂકી દે 10 રૂપિયા. ક્યાં છે ખીચામાં? આ પેલા આપણને મને ભૂખ લાગી છે યાર તમે તો સમજતા જ નથી 10 રૂપિયા મૂકી દો બસ હરી લો. આજે આપણે 10 કાઢી લીધા 10 પેલા મૂકી દઈએ પછી આ મેડમ નો ફાફડા પેલા કેવા એક ફાફડા કાઢા લખાડો તો પેલા ચાલો 10 રૂપિયા મૂકી દીધા છે આપણે. ફાફડા હારા આવે છે ક્યાં એ રે હા હા ઉંગરા ખબર નથી ફાફડા કેવા બધી વસ્તુ થોડી કે મેં ખાધેલી હોય તો મને ખબર હોય. બોલ શું લેવું છે જલ્દી બોલ 5 રૂપિયા વધે તમારા મેડમ 5 રૂપિયા એક ખાવા છે ખાવું તમારી દુકાન છે લે શું ખાવું બોલ ને સિંગ ભજી લાવો પેલા ફાફડા લાવો એમ એક વસ્તુ જાય તો 5 રૂપિયા 5 દઈ દઈશ લાવો પૈસા નથી હતા આમ કંગાલ હોય તો ના આવે તો ના આવે લાવો ને ભૂખ લાગે આપણે બે કે લાવો થોડુંક બસ પત્નીને થોડુંક ખાયો આપો કંકોડો લાવો નથી કરતા પણ તમે ખાયો પત્ની છે વાયડીની એ મારી હવે કેમ જોવે સેન્ડ કેવું ગઈ અરે મારી ગણ અરે મને ગણ કઈ લે ખાઓ ને આવો તમે ખાઓ હવે જોયું ને હા હવે એ નહીં કઈ ના આગળ નહીં હવે અહીં બારી નથી કેવડી મોટી આપી. તો આ છે આપણી દુકાન તમે જોઈ લીધી ને ભાઈ કેવી લાગી કમેન્ટ કરજો. જો કે નાનકડી છે નાનકડી નાજુકડી આપણી અત્યારે સ્ટાર્ટિંગ છે એટલા માટે પછી તો બહુ મોટી શોપ કરવાની છે આપણે તો હવે સપોર્ટ મળશે બધાનો તો થશે ને કરીશું શોપ નવી ને આપણે બીજી બી શોપ કરવાની છે એ સરપ્રાઈઝ છે પછી કહીશું કે કઈ શોપ કરવાની છે. પહેલાં આ શોપ કમ્પ્લીટ થઈ જાય આ શોપ બધું ઓકે ડન થઈ જાય આ શોપને પછી ચેન્જ બી કરવાની છે બીજી જગ્યાએ અહીંયા ચેન્જ થઈ જાય બની જાય એ શોપ તમને હું બતાવીશ પછી ધીમે ધીમે એ શોપ કમ્પ્લીટ થઈ જશે પછી બી એક બીજી શોપ કરવાની છે
એ તો એ સરપ્રાઈઝ જઈ પછી ગઈ છે કિશુની નથી ખબર, એટલે એ પછી કહેવામાં આવશે, અત્યારે નહીં. તો ચલો પછી થોડી વાર પછી મળીએ છીએ. આપણે હજી ગણપતિના દર્શન બી કરવા જવાના છે, કેમ કે અહીંયા કોઈ નથી, એટલે મમ્મી હજી થોડુંક ઘરે છે, કામ કરે છે. કામ બામ પતી જાય પછી અહીંયા આવશું, પછી હું કીધું બે દર્શન કરીને આવતા રહેશું. તમને લોકોને બતાવીશું કેવા ગણપતિ દીદી અને બેસાડ્યા છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મળીએ છીએ આપણે આગળ. ત્યાં સુધી બ્લોગને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આપણે. નાના છોકરાની જો ટેસ્ટી છે, રીચ રોલ ખાઈ છે, રીચ રોલ. તમે ખાઓ છો? આમ હે તમે આમ લીધા હે? હા હું ખવડાવું પેલા. 5 વારી મોરી બે કરી દો તો. દુકાને બેસશે અમારી સાસુમાં છે. જો શરમાય છે વિડીયો, એમને બહુ શરમાય વિડીયો બનાવતે. અને હા અમને ખબર પડી ગઈ છે કે અમે ટાટા જઈએ છીએ, અને વિશુ છે ફોન પર વાત કરે છે. હવે અમે જઈશું. સાસુમાં શરમાવો તો એકવાર ફરીથી. હારી સાસુમાં બહુ શરમાવ પાઈએ. સેન્ડુ બોલાવે. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए. 5,000 लौटे दिख जाना चाहिए. ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.